આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. ચોરવડલા એટલે કે ભાવનગર જિલ્લાનું ચોરવડલા ગામ છે. ત્યાંના વતની અશોકભાઈ ગોહિલ અને હાલ એ સુરતમાં રહી અને હીરાનું કામ કરે છે. એમની સાથે ચંદ્રિકાની વાત કરાવી તો પૂરો વિડીયો સાંભળો. અને આપણી યુટ્યુબ ચેનલમાં આપણે દરરોજ સવારે 10 વાગે, સાંજે 8 વાગે એક વિડીયો અપલોડ કરીએ છીએ, જોતા રહ્યો. અને આપણી ચેનલમાંથી આપણે ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી. સિવાય કે કોઈ મોટો પ્રોબ્લેમ હોય તો આપણે કોઈ શૈક્ષણિક સંસ્થામાં 5,000 રૂપિયા ભરી અને આપણને એની પાવતી મોકલશે તો આપણે વિડીયો ડિલીટ કરીશું, અન્યથા આપણે વિડીયો ડિલીટ કરતા નથી. અને હવે આપણે આજથી થોડીક એક સુધારો કરીએ છીએ કે કોઈનો મોબાઈલ નંબર છે એ આપણે આમાં હાઇલાઇટ કરશું નહીં, કારણ કે આમાં છેતરાવાનો ઘણો ભય રહે છે. અમુક લોકો છેતરાણા છે, એનો મને ફોન પણ આવેલો છે. તો આપણે એને નંબર નથી લખતા, પણ હવેથી આપણે એમ કરશું કે કોઈ પણનો વિડીયો કોઈને ગમી જાય, ચાહે લેડીઝ હોય ચાહે જેન્ટ્સ હોય, તો એમણે મને એનો મેસેજ કરવો પડશે વોટ્સએપમાં વિડીયો નંબર સાથે કે 500 આટલા નંબર નો વિડીયાવાળા સાથે મારે વાત કરવી છે અને હું એને કોન્ફરન્સ કરાવીશ. કારણ કે નંબર લખવાથી ઘણીવાર છેતરપિંડીનો ભય વધી જાય છે. તો આપણે આજથી હવેથી આપણે કોઈનો નંબર હાઇલાઇટ કરીશું નહીં. તો આ બધાએ હવે નોંધ લેવાની રહેશે. અને આ વિડીયોને આપણે ખૂબ શેર કરો, જેથી કરીને અશોકભાઈ ની સાથે જે ચંદ્રિકાબેનને જોડાવાનું છે એમાં શું થઈ શકે. અને અત્યાર સુધીના વિડીયો કે જે કાંઈ તમે જોયું છે એમાં કોમેન્ટ કરો કે કોની સાથે જોડાવવું જોઈએ, કેવું કરવું જોઈએ. આ બધી બાબતોની ચર્ચા કરીએ. એટલે કોમેન્ટ ખૂબ જરૂરી હોય છે. દરેકની કોમેન્ટ હું વાંચતો હોઉં છું, તો આ ખાસ મહત્ત્વનું છે. આ વિડીયોને ખૂબ શેર કરો. હવે તારામાં હાલો. હા સાહેબ ચાલુ રાખજો, અવાજ આવે છે તો આગળ. હાલો સાહેબ. હા બોલો. જય ભીમ. હા જય ભીમ. હું ચોરવડલા જ બોલું છું. એ ક્યાં બોલી? સિહોર તાલુકો, જિલ્લો ભાવનગર. બોલો ને. આપણે સાંજે ઓલો વિડીયો ચડ્યો તો કે હમ નહીં, ચંદ્રિકા સંસ્થાનો, મારે એ રીતે છે. હા એવું વાત મહેનત કરો ને. એટલે કઈ રીતે છે? મારે એક વાર છૂટું થયેલું સાહેબ. હે કેમ છૂટું? મારું નામ અશોક. હવે સાહેબ એ કઈ હરખું હાલતું નતું. પછી આપણે એવું માની કે અંજર નથી. અત્યારે હાલ સુરત છું. સુરત શું કરો છો? હીરામાં શું નોકરી કરું, ડાયમંડ છે. કેટલો પગાર છે? 24,500 પગાર? હા. મકાન છે ઘરના? નહીં, ભાડે રહ્યો સાહેબ. અહીંયા દેહમાં છે મકાન, હજી હમણાં જ બનાવ્યા દેહમાં. એમ? હા, નવા જ બનાવ્યા છે દેશમાં. કાંઈ નહીં, તમારો બાયોડેટા મોકલો, હું વાત કરાવીશું એમ યાર. હા, તમારા સાહેબ મેં ફોટાની મેકલ્યું છે. હા હું જોઈ લે, એમાં વિગત લખી છે ને બધી? હા વિગત લખી છે. અને મારી ઉંમર છે ને સાહેબ 34-35 વર્ષ છે. ભલે કાંઈ હા, આપણે મેં વિડીયો સાંજે સાંભળ્યો ને મને થોડુંક આપણા લાયક લાગ્યું. વિનોદ સાહેબને ફોન કરું મેં. ભલે કાંઈ વાંધો નહીં. દલિત છો સાહેબ? હા ભલે વાંધો. અને કાંઈક ધ્યાન દેજો સાહેબ. પાકું. હા એમાં સાહેબ મળે છે, પણ જેવું આપણે જોઈએ એવું નથી મળતું. ઓલો મેં આ વિડીયો સાંજે સાંભળ્યો ને, મેં કીધું હું સાહેબને ફોન કરું કાલે. ભલે વાંધો. હા એ હારું હાલ. હા. અને સાહેબ આ વિડીયો ચડાવવો પડશે? હા ચડાવવો પડે. ચડાવી દેજો તો. ભલે વાંધો. હા. હા ભલે. જય ભીમ. હા જય ભીમ. હા સાહેબ. અશોકભાઈ. હા. હવે તમારે રહેવાનું ક્યાં તમારું? હું સુરત રહું છું સાહેબ. સુરત પોતાના મકાન છે? ના સાહેબ, ભાડે રહી છું. હું મેનેજરમાં નોકરી કરું. એ રામાયણ છે મોટી. મકાન અહીં ક્યાં છે? ચોરવાડમાં? હા, નવા જ બનાવ્યા છે હમણાં સાહેબ. મેં તમને ફોટા હોત નાખ્યા છે. એ ફોટા મેં જોયા એટલે જ મેં ફોન કર્યો. મેં કીધું સુરતમાં હોય તો. ત્યાં એકલા રહ્યો છો? હા ના સુરતમાં નાનો એકલા ભાઈ છે ને. ભાઈ છે, પપ્પા છે, મમ્મી નથી. છે અને એ તમે ભાડે રહ્યો છો ને? હા ભાડે રહી સાહેબ. કેટલો પગાર કેટલો તમારે?
25,000. 25,000 નો ભાઈ શું કરે? હીરામાં જ છે ઈ તે. એ કેટલું કમાય? ઈ કરે 28,000 છે ને પગાર. એમ. અને બીજા કોણ પરિવારમાં? નાના ભાઈ ઘરના છે અને મારા પપ્પા છે અને એક છોકરો છે નાના. અને તમારે છૂટું થઈ ગયું એમાં શું કારણ હતું? હવે સાહેબ એમાં એમ હતું કે એ છે ને ભણેલી હતી વધારે, એટલે એ મને નો સમજી શકે અને હું એને નો સમજુ. હું હાથ ભણેલો. ઉંમર કેટલી તમારી? મારી છે 34 વર્ષ. 34 એવું વર્ષ છે છે ને? સાહેબ. હા. તમે કેટલા કેટલું ભણેલા છો તમે? 7. ભણતર તો થોડુંક ઓછું પડે છે. હા હા. પણ હવે તમારે મેળ આવે તો પછી સુરતમાં મકાન નથી ને? સાહેબ એમ શું છે, મારે ઘણી જગ્યાએ વાતો એમને આવે જ છે, પણ આપણે જેવું જોઈએ છે ને એવું નથી મળતું. આ દીકરીને એક દીકરો મેલેલો ખ્યાલ છે ને? બધું સાંભળી લીધું હા ને? હા, એ અંદર વિડીયો જોઈએ. હાલો, પછી આપણે આ વિડીયો યુટ્યુબમાં મેલશું, વાંધો નથી ને તમને? કાંઈ ત્યારે હા વાતચીત હા કરીએ. હા, વાંધો નહીં. એમાં આપણે ક્યાં ખોટું કામ છે. એક મિનિટ ચાલુ રાખો. હાલો, જો ચંદ્રિકા ફ્રી હોય તો વાત કરાવું. હા હા. બોલો. હા ચંદ્રિકા, અશોકભાઈ ગોહિલ કરીને છે. હલો. હા બોલો. હા, ભાવનગરના ચોરવડલા કેવું છે ને ગામ, નાના છે અને અત્યારે સુરત હીરાનું કામ કરે છે. 25,000 પગાર છે. બરાબર, તો એની હારે વાત કરવી છે. સારું, કરાવું. હા, એક જ મિનિટ ચાલુ રાખજે. માણા મને વ્યવસ્થિત લાગે, એનો ફોટો મેં જોયો ને તો છે તો વ્યવસ્થિત. હા ભાઈ, અશોકભાઈ. હા સાહેબ. હા, ચંદ્રિકારે વાત કરો. હા. હેલો. બોલો. બોલું છું. કયું ગામ તમારું? મારું ગામ સોરવડલા, તાલુકો સિહોર, જિલ્લો ભાવનગર. હાલ સુરત રહું છું, મેનેજરમાં નોકરી કરું, તળિયાનું કામ લઉં. 25,000 પગાર. ગારિયાધરમાં મારા કાકા ના છોકરા 2 પરણાવેલા. કંટાળિયા છે. બોલો, તમારે પૂછવું હોય પૂછી શકો. મેરેજ થઈ ગયેલા હે બાકી? હા, થઈ ગયેલા છે. એવું છે? છૂટું થઈ ગયું. શું કારણે છૂટું થયું? એટલે છૂટામાં તો એમ તો એ થોડુંક વધારે ભણેલી હતી, એટલે મને નો સમજી શકે અને હું એના નો સમજી શકું. ઠીક, એવું હતું. હા, એટલે છૂટું થઈ ગયું અને હું હાથ ભણેલો. ઠીક, હું 6 ભણેલી છું. હાલે. કેટલા બેન ભાઈ? 4 બેન ભાઈ. કયા ગામ તમારે લગ્ન કર્યા હતા? મારા ગામ લગ્ન કયા ગામ કર્યા તમારે? સોમલ. કયું ગામ? સોમલ. એ કઈ બાજુ? એના ગારિયાધાર પાસે. ઠીક, એવું છે. હવે પછી આમાં એવું છે કે આપણે એની ભૂલ કાઢવી, એ કરતા આપણે આપણી જ ભૂલ કાઢવી. હું નથી કહેતી કે આપણે છે ને કોઈની ભૂલ નહીં કાઢે, આપણે એમ કહેવાનું કે અમારો જ વાંક હતો એમ. એટલે હું છે ને તમારું જોન જ શીખ્યો છું. એટલે જ ને, આપણે એનો વાંક કાઢવાનો જ નહીં. આપણે ભૂલ કાઢવા. આપણે એમ કે ને એનો વાંક છે તો એ પછી બધા નથી કેતા આવડા મેસેજ ને એવું બધું મોકલે, સ્ટોરી ને એવું, એટલે આપણે એમ જ કહેવાનું મારી ભૂલ હતી એમ. પાત્ર તો સારું જ હતું પણ અમને નો આવડું બેટા એમ કહેવાનું. હા, આપણી ભૂલ એમ. કેમ કે આપણી ભૂલ હતી એમ. એ જ મેં કીધું ને તમને કે હું અમારી ભૂલ માનું. હું આ છે ને બહુસરનગરમાં રહું છું, કતારગામ. મેનેજરમાં છું, તળિયાનું લઉં છું કામ. 27,000 પગાર છે, બરોબર. અને દેશમાં હમણાં મકાન બનાવે છે નવા. કેટલા ભાઈ? 12-13 લાખનો ખર્ચો કરી 2 ભાઈ. તમે મોટા કે નાના? હું મોટો. ઠીક, એવું. બેન?
2 બેન. મેરેજ થઈ ગયા બાકી છે? બધા એના થઈ ગયા. અને હું આવ થાકી ગયો હતો ને એટલે મને એમ હતું કે મારે ક્યાંય નથી કરવું. પછી મારા પપ્પા છે ને બહુ મારી ઉપાધિ કર્યા કરતા. એ તો મા બાપ ને તો હોય ને. નો કર. મને એવું થઈ ગયું કે ઠીકડું સારું ન મળે એમ હતું. એવું કઈ ન હોય, જિંદગીમાં છે ને કોઈ દિવસ હાર માનવાની જ નહીં. બધાના નસીબમાં લખેલું જ હોય, ભલે મોડું તો મોડું પણ નસીબ છે ને કોઈ દિવસ. મારે છે ને મારી એકાદા મહિને વાત એકાદી આવે જ છે કે આપડે ક્યાંક હા પાડવી ને ત્યાં કોક આપડે હગાવાલા કે એટલે ન્યા રહેવા દે પછી શું કરવું. આપણે બીજાનું જોવા બેસી ને તો ત્યારે પાર ન આવે. લાઈફ છે ને જિંદગી લાઈફ 2 માણસને કાઢવાની હોય. માથાકૂટ થાય ને તો સમજાવવા વાળા 100 જણા હશે, 50 જણા હશે. કોઈ દી એમ કીધું કે આજ તું રાંધતી નહીં, આજ તું ખાતો નહીં, આજે અમારા ઘરે આવીને ખાઈ લેજે, એમ કોઈ નહીં કે. બરાબર, સાચી વાત. એમ કોઈ દિવસ કોઈ તમને નહીં કે. સપોર્ટ એમ નહીં કરે તારા પાસે પૈસા ન હોય તો તું મુજાતી નહીં, આમ નહીં કરતો, તેમ નહીં કરતો. એવામાં તો તમને કોઈ સપોર્ટ નહીં. સલાહ દેવા વાળા હશે જોઈએ એટલે મળે છે સલાહ વાળા. એટલે કહું હા, સલાહ દેવા વાળા હોના બદલે 1000 જણા હશે, પણ આમ સપોર્ટ કરવામાં કોઈ એમ આગળ ન આવે કે તું મુજાતો નહીં, મુજાતી નહીં, અમે બેઠા છીએ ને, અમે બેઠા છીએ ને, એમ તો કોઈ દિવસ કોઈ કહેશે જ નહીં. મારથી નાનો રહ્યો ને મારો ભાઈ, એને મારા મામાને છોડી છે. વલભીપુર મારા મામાનું ગામ છે. અટક કઈ સોલંકીનો ભાણિયો ગોહિલ. ગોહિલ તમારા અટક ને સોલંકીના ભાણિયા તમે? હા, સોલંકીનો ભાણિયા. મમ્મી નથી. કેમ, શું થયું? એ મારા ભાઈ નાનો લગભગ 1.5 વર્ષનો હતો ને યુગ થઈ ગયા. ઠીક, એવું છે. વાલની કઈક બીમારી હતી એટલે પછી ભણે નો છે, મજબૂરી આવી ગઈ. અહીંયા કોણ કોણ રહ્યો તમે? અહીંયા નાનો ભાઈ, હું, ભાઈ ના ઘર ના પપ્પા અને એક છોકરો છે નાનો. એમાં છે ને 3 બાપ દીકરો એક માવા માટે કાઢી છે એટલે અમારે ઘરે. ઈ કઈ હાર નો માનવાની હોય. બધા દિવસો આવે, હારાય આવે ને હાંતાય આવે. હાર માની જાય તો પછી આપણી જિંદગીનો સવાલ જ. હાર કોઈ દી નહીં માને. એમ બને ને મારે ક્યાંક વાત આવી હોય ને તો મને તો બીક લાગે, સારું આપણું હાલશે કે નહીં હાલે. એમ દીવાનું થોડું હોય. એ સામે વાળું કકડાટ કરતો હોય તો આપણે મેં કકડાટ કરી દઈએ ને. પછી એમાં એવું થાય કે આપણે પછી બે હામાં તમે તીખારા કરો તો પછી આગ તો થવાની જ છે. એમાં પછી એવું હોય કે આપણે આવું કાંક થાય ને તો આપણે જે હોજા માણા હોય ને એનો કોઈ 5 જણા કે તમારે પેલા બધું આવું નવું થાય એટલે એમ વધારે બીક લાગે. ના, આપણે નમતું મેલ દેવાય. ભલે આપણો વાંક હોય ને કે ન હોય તો આપણે નમતું મેકવામાં શું વાંધો છે? તો તમે નમતું કેટલીક મેકો, પગે તો લાગેલા હોય, પછી શું કરવાનું? હજી એકવાર પગે લાગી. હું તો હા થાકી ગયો એમ થઈ ગયા. આ કરતા જુનાગઢ વી જવાનું, આ ફોન કરાવે. મેં હારા વાત નથી જુનાગઢ ભાઈ. એક બે તમે પરિક્રમામાં ગયો ને તો હું મારા મામા આ રહેતા મેં મામા માર નથી આવ્યો. જીવું જ નથી એમ કે ભાવો થઈ જાવ એમ. ન્યાય હારા વાત નથી. ન્યાય કોઈ પૈસા દે ન દે તો પછી સાંભળ્યા ને એટલે મને થોડુંક એમ છે કે આપડા લાયક છે. એવું નથી. જિંદગીમાં ને કોઈ દી હાર નહીં માનવાની. હાર માની જાય ને તો ભગવાન છે ને આ દુઃખ કોને આપે કે જે સહન શક્તિ કરીએ કે એને ભગવાન દુઃખ આપે. કે આપને ખબર જ હોય કે ભગવાનને ખબર જ હોય આ સહન કરશે એટલે એને ડબલ દુઃખ આપે. પણ તો હાર માનવાની જ નહીં. આપણે જેમ બને ને એમ એને આમ હિંમત જ રાખવાની. પછી હિંમત નથી રહેતી ક્યારેક એવું થાય એવું તો ઈ થોડી હિંમત રાખવાની છે. હાર નહીં માનવાની કોઈ દિવસ. હિંમત રાખ્યા વગર નથી કહેતા કે આપણે હે ને જેમ બને એમ જેટલું દુઃખ મળે ને આગળ સુખ તો મળે જ છે. ભગવાન કોઈ દિવસ કોઈને નથી કહેતા કે આપણે નથી કહેતા કે આપણે જો સાંજે જમીને સૂતા હોય ને સવારમાં કેમ ભૂખા ઉઠવી છીએ એમ જેવું છે. ને આપણે રાતે ઉઠે સવાર દિવસ થવાનો જ છે. હિંમત તો કોઈ દી હારવાની. જેમ બને ને એમ હે ને મનથી સહન કરો ને તો જ આગળ આપને સારું મળે. બીજું હું અહીંયા ભાડે રહી ગરીબ માણસ છે. બીજી કાંઈ ઉપાધિ નથી. આપડે કે મકાન ઘરનું નથી. હમણાં જ મકાન બનાવ્યા. 12 લાખ નો ખર્ચો કર્યો છે. બોલો બીજું કાંઈ નહીં. બોલો તમે.
હા સારું તો સાહેબ ને કીધું હા, વાત કરી લે તમે તાર મારું સારે હા મારે આમાં એક બે હા સાહેબ હા બોલો બોલો, હું એક બે અમારે એક બે હગાય છે ગારિયાદાર. હા તો હશે. હવે તમારો ફોટો રહ્યો હું ચંદ્રિકાને મોકલી દઉં છું અને અનુકૂળ એને અનુકૂળ બેસશે, વાતચીત થઈ ગઈ છે તો તમને પાછા ફોન કરશું, બરાબર ને? તમારો નંબર તમારી પાસે છે જ, બરાબર ને? હું અત્યારે ચંદ્રિકાને ફોટો ને એવું બધું મોકલી દઉં છું, તમે જોઈ લીધું તમારું, બરાબર ને? હા 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 તો ભલે વાંધો નહીં, ભલે ભલે. ઓકે ઓકે. એ સારું હાલો જય ભીમ. હા જય ભીમ. હાલો સાહેબ હા મનસુખભાઈ નો છેલ્લો છો આજે હોઉં. હા 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 કાંઈ વાંધો નહીં. એ સારું હાલો જય ભીમ. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.